આજે આપણે બનાવીશું રાજમા. રાજમા મેં રાત્રે પલાળીને બાફી લીધા છે. આવી રીતે સરસ બફાઈ જાય છે. અને હવે આપણે ગરમ તેલ મૂકશું વઘાર કરવા માટે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે રાઈ નાખશું એમાં. તમાલપત્ર નાખશું. લવિંગ બાજીયા નાખશું. હિંગ નાખશું. હળદર નાખશું. લીમડો નાખશું મીઠો. ડુંગળી લસણ ને મરચાંની મેં પ્યુરી કરી લીધી છે, એને વઘારી લઈશું. હવે આપણે બધો મસાલો હલાવી લેવાનો છે. સ્વાદ પ્રમાણે હવે મીઠું નાખશું. મીઠું આપણે હવે મિક્સ કરી લઈશું. બે મિનિટ આપણે એને ચડવા દેવાનું છે, એટલે આપણે ઢાંકીને 2 મિનિટ માટે રાખી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળીની પ્યુરી અસલ ચડી ગઈ છે. હવે આપણે લઈશું ટમેટાની પ્યુરી અને આદું. એ આપણે એમાં મિક્સ કરવાનું છે. પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દેવાનું છે, એટલે આપણે ટમેટાની પ્યુરી અસલ ચડી જાય છે. આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને ટમેટાની પ્યુરી અસલ ચડી ગઈ છે. હવે આપણે બધા મસાલા એમાં નાખશું. પહેલાં મેં લીધી છે ચટણી. જે મોરું તીખું ખાતા હોય તો ઓછી પ્રમાણે લેવાની છે, મેં અહીંયા વધારે લીધી છે. હવે આપણે લઈશું ગરમ મસાલો. હવે લઈશું આપણે ધાણા જીરું પાવડર. અને હવે બધા મસાલા નાખ્યા છે એ સરખા મિક્સ કરી લેવાના છે. હવે આપણે એમાં રાજમા મિક્સ કરવાના છે. અને એનું બાફેલું જે પાણી હોય છે એ એમાં જ રાખવાનું છે. રાજમા નાખી દઈએ ત્યાર પછી આપણે એનું બાફેલું પાણી નાખવાનું છે એમાં. એટલે આપણા રાજમા સરસ ઘાટા થશે.
રાજમાની ગ્રેવી ઘાટી થઈ જાય એટલે હું અહીં થોડુંક પાણી નાખું છું. અહીંયા આપણા રાજમા તૈયાર થઈ ગયા છે. રાજમાનો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.